આ દુઃખદ ઘટનામાં બીજી કોઈ પ્રક્રિયા આપવાની હોય, જે કઈ બનાવ બન્યો છે. રામભાઈ, તમે હંમેશા બોલો છો, આટલી મોટી ઘટના છે, તમે શું કહેવા માંગશો? ચોક્કસ સાંસદ રામભાઈ મોકરિયા અત્યારે જે જઈ રહ્યા છે એ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. અહીંયા લોકો પણ છે અને આગળ જઈને પણ રામભાઈ સાથે આપણે ચોક્કસથી વાત કરવાનો જે પ્રયાસ કરીશું, કેમ કે રાજકોટની અંદર કોઈ પણ ઘટના બનતી હોય છે ત્યારે રામભાઈ મોકરિયા બોલતા હોય છે અને આજે પણ એ બોલશે. રામભાઈ, તમે દર વખતે સાચો લોકોનો અવાજ ઉઠાવો છો, આ ઘટનામાં ખાલી થોડું બોલો, શું કાર્યવાહી શું થવી જોઈએ? રામભાઈ, દુઃખદ ઘટના છે, આ વિશે બીજું કઈ કહેવા નથી. દુઃખદ ઘટના છે ને સરકાર એના હિસાબે જે પગલા લેવાના હશે લેશે. પ્લીઝ, ખૂબ દુઃખદ ને કરુણ ઘટના છે. વિશે બીજું કઈ? રામભાઈ, 24 બાળકોના મૃત્યુ થયા છે અને જે એમની પાસે ફાયર સેફટી નહોતી, જે ગેમ ઝોન છે એમની પાસે. હું એ બાબત જાણતો નથી, પણ જે ઘટના ઘટી છે ખૂબ દુઃખદ છે અને એ ઘટના ફરીવાર ન બને એના માટે સરકારો બધા પગલા ભરશે. એવી કોઈ બાબત નથી, એવી કોઈ બાબત નથી. ચોક્કસથી રામભાઈ મોકરિયા જે રાજકોટના સાંસદ છે તેઓ અત્યારે પહોંચ્યા છે. દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું.